કેમ છો વિદ્યાર્થી મિત્રો? એક નવા વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે કરીએ ક્વેશ્ચન નંબર 4. આના પહેલાંના વિડિયો લેક્ચરની અંદર આપણે એક નવું ચેપ્ટર શરૂઆત કરી દીધેલું છે, અલ્ટરનેટિવ કરંટ, પ્રત્યાવર્તી પ્રવાહો. એમાં આપણે 3 ક્વેશ્ચન જોઈ ગયા છે. જો એ ક્વેશ્ચન તમારા જોવાના બાકી હોય તો આપના પહેલાંના વિડિયો લેક્ચરની અંદર મેં તમને એની લિંક ગ્રુપમાં મૂકેલી છે અને એની લિંક તમને વિડીયોની ઉપર પણ તમને દેખાશે. એ લિંક પર તમે ક્લિક કરીને જ્યારે આપણો ક્લાસ પૂરો થાય ત્યાર પછી તમે જોઈ શકો છો. તો શરૂઆત કરજો શરૂઆતથી. આ બીજો લેક્ચર છે તમારો ચેપ્ટર નંબર 7નો. તો આ લેક્ચરની અંદર આપણે સમજીશું ક્વેશ્ચન કે સરેરાશ વર્ગિતનું વર્ગમૂળ, એટલે કે એને કહેવામાં આવે છે રૂટ મીન સ્ક્વેરની વ્યાખ્યા, સૂત્રો આપો અને પ્રવાહ વિરુદ્ધ ઓમેગા ટીનો આલેખ દોરો. બરાબર છે. આ બુકની અંદર તમે જોશો તો ખૂબ જ ટૂંકમાં સમજાવી દેવામાં આવેલું છે. એના જે સૂત્ર છે એ સૂત્રનું વિસ્તરણ આપવામાં આવેલું નથી. આપણે અહીંયા સૂત્ર પણ સમજીશું, એનું વિસ્તરણ પણ સમજીશું અને બધી જ વસ્તુઓ એકદમ ડિટેલમાં સમજીશું. એટલે તમારું અહીંયા ધ્યાન આપજો. નોટબુક કાઢી લો, તમે પેન લઈ લો. ચોપડીની અંદર જે આપણે ટૉપિક પૂરા કર્યા છે એ તમને બતાવી દઉં. તો ચોપડીની અંદર તમે જશો તો આપણે આના પહેલે તમને સ્ક્રીનમાં દેખાતું હશે કે આપણે આના પહેલાંના લેક્ચરની અંદર આપણે પ્રસ્તાવના જોઈ ગયા છે. એના પછી આપણે અવરોધકને લાગુ પાડેલ એસી વોલ્ટેજની આ જે સર્કિટ છે એના માટે આ સમીકરણ આપણે મેળવી ગયા છે. બરાબર છે. I = Im sin ઓમેગા ટી. આ ગ્રાફ સમજી ગયા છે આપણે. એના પછી આપણે સરેરાશ પાવરનું સૂત્ર 1/2 Im² × R આ પણ આપણે મેળવી લીધેલું છે. અને આજના લેક્ચરની અંદર આપણે સમજવા જઈ રહ્યા છે કે સરેરાશ વર્ગિતનું વર્ગમૂળ RMS એટલે શું, RMS વેલ્યુ શાના માટે જરૂર પડે છે. અને આ જે સૂત્ર તમને દેખાય છે I = Im/√2 એ સૂત્રની આપણે સાબિતી કરીશું. અહીંયા તમને સૂત્રની સાબિતી આપવામાં આવેલી નથી. તો આ જે સૂત્ર તમને દેખાય છે આ બધા 7.6, 7.7, 7.8, 7.9 બરાબર છે. આ સૂત્રની આપણે સાબિતી કરીશું. બરાબર છે. અને આપણે ઉદાહરણ નંબર 7.1 પણ કરીશું. આટલી વિગતો આપણે અહીંયા સુધી આ લેક્ચરની અંદર કરવાના છે. એટલે બધા તમે ધ્યાનથી તમે ચોપડી ખોલી લો. ચોપડીની અંદર પણ આ બધી વસ્તુઓ તમને જોવા મળશે. બરાબર છે. ઝડપથી આપણે આ ચેપ્ટર પૂરું કરીશું. દાખલાઓ પણ સાથે સાથે કરાવતો જઈશ. બરાબર છે. એના પછીના વિડીયો લેક્ચરની અંદર તમને 7.3 આ ટૉપિક કરાવવામાં આવશે. બરાબર છે. તો આપણે ઝડપથી આગળ વધીશું. તો હવે આપણે આપણી થિયરી શરૂ કરીએ. તો હવે આપણે ચર્ચા કરતા હતા કે રૂટ મીન સ્ક્વેર એટલે કે સરેરાશ વર્ગિતનું વર્ગમૂળની વ્યાખ્યા શું થાય. એની વ્યાખ્યા આપણે લખેલી છે, એટલે વ્યાખ્યા વાંચી લઈએ. બરાબર છે. પછી એને આપણે ડિટેલમાં સમજીએ કે શું કહેવા માંગે છે. કોઈપણ ભૌતિક રાશિના વર્ગ એટલે કોઈપણ ભૌતિક રાશિ છે, સમજો એક્સ કોઈ ભૌતિક રાશિ છે. બરાબર છે. તો કોઈપણ ભૌતિક રાશિના વર્ગ, તો એનો વર્ગ કરીએ આપણે ના સરેરાશ. બરાબર. તો આ ભૌતિક રાશિનો વર્ગ કરીએ અને સમજો 2 ભૌતિક રાશિ છે તો બંનેનો આપણે વર્ગ કરીએ. પછી એનો શું કરીએ આપણે સરેરાશ કરીએ ના એનો સરેરાશ, એટલે 2 ભૌતિક રાશિ છે એટલે અહીંયા કેટલી સંખ્યા આવશે 2 ના વર્ગમૂળ. પછી એનું આપણે શું કરી નાખીએ વર્ગમૂળ લઈ લઈએ ને સરેરાશ વર્ગીકૃત વર્ગમૂળ કહે છે. તો આ પ્રકારનું જો મૂલ્ય તમને કશે દેખાય, આ પ્રકારની જો કોઈ રાશિ દેખાય તો એને RMS એટલે કે રૂટ મીન સ્ક્વેર, રૂટ પહેલે આ છે રૂટ, બરાબર, વર્ગમૂળ
મીન એટલે કે સરેરાશ, એટલે આ બેની સરેરાશ. જો એન રાશિ હોય તો અહીંયા શું લખાશે? એન સરેરાશ માટે, અને એનો સ્ક્વેર એટલે અહીંયા એનો વર્ગ. બરાબર છે. તો કોઈ પણ રાશિને જો આવી રીતે દર્શાવવામાં આવેલી હોય તો એને આપણે શું કહીએ છીએ? RMS વેલ્યુ, અથવા એને આપણે અસરકારક રાશિ પણ કહીએ છીએ. કેમ એને અસરકારક રાશિ કહેવામાં આવે છે આપણે ડિટેલમાં સમજીએ. સમજો, હવે મેં તમને એક વસ્તુ સમજાવું છું. સમજો કે કોઈ ડીસી કરંટ એટલે તમે જે મોબાઈલમાં જે ચાર્જરમાં ઉપયોગ કરો છો એ કેવા પ્રકારનો કરંટ છે? એ ડીસી કરંટ છે. બરાબર છે. કોઈ એક ડીસી કરંટની વેલ્યુ સમજો કે 4 એમ્પિયર છે. ડીસી કરંટની કેટલા છે? 4 એમ્પિયર. હવે ડીસી કરંટની જે વેલ્યુ તમને 4 એમ્પિયર, પરંતુ તમે જો એસી કરંટ લેશો તો એસી કરંટ તમને કંઈક, ડીસી કરંટ તો આમ હશે, આપણે ચર્ચા કરી 4 એમ્પિયર, તો 4 એમ્પિયરનું 4 એમ્પિયર જ રહેવાનું છે સીધું, એનામાં કોઈ બદલાવ આવતો નથી. પરંતુ જો તમે એસી સિગ્નલ લેશો તો એનો ગ્રાફ તમને કંઈક આ રીતે મળે. બરાબર છે. એનો મતલબ થાય કે જો અહીંયા સમજો આ 7 એમ્પિયર હોય, એક વાત માની લઈએ કે આ 7 છે અને અહીંયા 0 છે, તો આ 0થી શરૂઆત થઈ 1 2 3 4 5 6 7 કરીને પહોંચે, ભાઈ પાછું એનું મૂલ્ય ઘટતું જાય, પાછું 0 થઈ જાય. પછી એનું મૂલ્ય માઇનસમાં જાય, પછી વધે 0 થાય, પછી વધે, પછી પાછું 7 પર જાય, પછી ઘટે અને શું થઈ જાય? 0 પર આવી જાય. બરાબર. તો એસી કરંટનું જે છે, એસી કરંટનું જે મૂલ્ય છે એ બદલાતું રહે છે સમય સાથે. બરાબર. સમયની સાથે એનું મૂલ્ય શું થાય? એ બદલાય છે. તો આપણે અસરકારક મૂલ્ય કયું લેવું? કે કોઈ સર્કિટની અંદર સમજો કે અવરોધ છે, સમજો આ અવરોધમાંથી જો એસી પ્રવાહ પસાર થાય છે, તો જો મારે અહીંયા વોલ્ટેજ માપવા હોય તો આમાંથી એ ચોક્કસ સમયે મારે કયો એસી પ્રવાહ લેવો? એ કન્ફ્યુઝન થયું કે આનું મૂલ્ય તો અહીંયા સમજો 2 છે, અહીંયા કશે 3 છે, કશે 7 છે, પછી અહીંયા 3 થઈ જાય છે. એટલે એસી પ્રવાહનું મૂલ્ય તો બદલાતું રહે છે. તો જો આ પ્રકારની સર્કિટની અંદર એસી પ્રવાહ પસાર થતો હોય તો મારે કઈ વેલ્યુ લેવી? એ સમસ્યા ઊભી થાય. તો એ સમસ્યાને દૂર કરવા માટે આપણે શું કરવું પડે? વિચારો. એ જ વસ્તુ તમને અહીંયા ગ્રાફમાં બતાવેલી છે. જો એસી પ્રવાહ તમને બતાવેલો છે, એનું મૂલ્ય 0 થી પાઈ, પાઈથી 2π, એટલે સાઇન વેવના હિસાબે તે બદલાય છે. બરાબર. સાઇન વેવના હિસાબે તે બદલાય છે. તેનું મહત્તમ મૂલ્ય Im છે. અને અહીંયા જો તમને એક લાઈન દેખાતી હોય, એ લાઈન તમને શું બતાવે છે? એક RMSનું મૂલ્ય બતાવે છે કે આ આખા સિગ્નલને કાઢી નાખીએ ને આપણે જો કોઈક અસરકારક વેલ્યુ જોવા માંગતો હોય તો એ કશે અહીંયા મળે. આ એનું RMS મૂલ્ય તમને દર્શાવે છે. તો આ જે IRMS એટલે એક અસરકારક મૂલ્ય છે. કે સમજો કે આ તમારા પાસે 3 થાય, કોઈ દિવસ 4 થાય, 5 થાય, 7 થાય, કરંટ આવી રીતે બદલાતો હોય, તો તમારે અસરકારક મૂલ્ય શોધવું હોય તો એના માટે આપણે શું કરવું પડે? બરાબર છે. તો આના માટે અસરકારક મૂલ્ય શોધવા માટે આપણે સમજીએ કે ડીસી, સમજો કે કોઈ ડીસી કરંટ હોય એના વડે થતું કાર્ય આપણને ખબર છે, W = I² કાર્યનું સૂત્ર થાય. જો કોઈ ડીસી કરંટ હોય તો તેના વડે થતું કાર્ય I²RT થાય. બરાબર છે. આ તો તમને ખ્યાલ આવે છે. હવે જો એસી કરંટ વડે થતું અસરકારક કાર્ય શોધવું હોય, આપણે ડીસી માટે તો ડાયરેક્ટ આઈની વેલ્યુ આપણે મૂકી દઈએ એટલે આપણને કાર્ય મળી જાય, W = I²RT. આમાં આપણે કંઈ કરવાનું નથી, કેમ કે અહીંયા ડીસીમાં કરંટ બદલાતો નથી. પરંતુ જો એના જગ્યા પર આ પ્રકારનું જો એસી સિગ્નલ હોય અને એ એસી સિગ્નલ, બરાબર છે, એ એસી સિગ્નલ માટે આપણે જો કાર્ય શોધવું હોય તો I²RT કરી દઈએ તો કામ નહીં ચાલે, કેમ કે અહીંયા તો I બદલાય છે. તો આપણે કયો I લેવો પડે તો સમજીએ. તો આપણે શું કરીએ? એક ચોક્કસ ભાગ માટે, સમજો આ કરંટ આવી રીતે બદલાય છે, તો એક ચોક્કસ ભાગ માટે કરંટનું મૂલ્ય શું હશે? સ્થિર હશે. જો આ કરંટના એક ચોક્કસ સમયે આપણે કરંટ જોઈશું, કોઈ ચોક્કસ સમયે, આ સમયે તો 5 એમ્પિયર, આ સમયે તો
સમજો કે 10 એમ્પિયર, આ સમયે તો 2 એમ્પિયર. તો એક ચોક્કસ સમયે જે કરંટનું જે મૂલ્ય છે એ શું હશે? ચોક્કસ હશે. તો આપણે નાના ભાગનું માટે કાર્ય શોધીશું અને એનો શું કરી નાખીશું આપણે? સરવાળો. એટલે આપણને શું મળશે? કુલ કાર્ય. તો આપણે જો કોઈ એક ચોક્કસ સમયે કરંટ આપણે વિચારી લઈએ કે I1 છે, એટલે એના માટે જે નાનું કાર્ય હશે dω1 dW1 ઇઝ ઇક્વલ ટુ I²RT, બરાબર. એ જ વસ્તુ કરેલી છે અને સમયગાળો શું દીધેલો છે? નાનો. એટલે શું થાય? dt. એવી રીતે કોઈ બીજા કોઈ સમયે આ અહીંયા જોતા હોઈએ તો એના માટે વિદ્યુત પ્રવાહ બદલાઈ જશે. તો અહીંયા વિદ્યુત પ્રવાહ શું થઈ જશે? I2R² × Rdt. ખ્યાલ આવે છે તમને? બરાબર. એવી રીતે કરીને જો nમાં નંબર પર જઈશું તો વિદ્યુત પ્રવાહ થઈ જશે IN² × Rdt. બરાબર છે. હવે આ બધા નાના જે કાર્યો છે એ બધા કાર્યોને આપણે ટોટલ કરીએ તો કુલ અસરકારક આપણને એસી કાર્ય મળશે. સમજો, આ બધાને આપણે શું કરીએ? dW1 + dW2 ... કરીને dn સુધી આપણે ગયા. હવે આ જે બધી કિંમતો છે આપણે I1², I2², એમાં તમે જોઈ શકો છો કે RDT બધામાં જ છે. બરાબર છે. તો આપણે જો બધાનો સરવાળો કરીએ તો RDT શું નીકળશે? એમાંથી સામાન્ય નીકળશે અને અંદર શું બચશે? I1² + I2² ... IN². બરાબર છે. આટલું આપણે અહીં અંદર બચશે. ખ્યાલ આવે છે તમને? ઓકે, ચલો તો આપણે આગળ વધીએ. તો તમે ડીસી વડે થતું કાર્ય, એટલે ડીસી કરંટ વડે જે થતું કાર્ય હોય આપણે જોઈ ગયા એ કેટલું હોય? I²RT. જો આપણે અહીંયા ડીસી કરંટ માટે બતાવવા માટે ઈનો ઉપયોગ કરીએ તો આપણે IE²RT લખી શકીએ. અને બીજી એક વસ્તુ તમને કહેવાની કે જો આ dt એ નાના સમય માટે કાર્ય છે, બરાબર છે, નાના સમય માટે, તો જો તમારે કુલ કાર્ય જો તમે આને n વડે ગુણી નાખો આ ડીટીને, બરાબર, તો કુલ સમય થઈ જાય કે નાના સમયગાળાને જો તમે n વડે એટલે કુલ n વડે ગુણો તો આ શું થઈ જાય? કુલ. તમે આવી રીતે લખી શકો NDT = T, કેપિટલ T. એટલે કુલ સમય, નાના સમયોનો જેટલા બી નાના સમય હોય એને n વડે ગુણી નાખો. સમજો? તો એ તમને શું મળી જાય? કુલ સમય. તો આના પરથી જો તમે ડીટીને કરતા બનાવશો, n પેલી બાજુ જતા રહે તો T/n લખાશે. ખ્યાલ આવે છે? તો આ જે સમીકરણ છે, સમજો, આના મેં સમીકરણ નંબર 1 આપી દઉં તો સમીકરણ નંબર 1માં આપણે શું મૂકી શકીએ? dt = T/n. કેવી રીતે આવ્યું? અહીંયા દેખાય છે તમને? T/n. તો dt બરાબર આપણે શું મૂકી દીધું? T/n. હવે તમે અહીંયા સુધી આને સમીકરણ નંબર 2 આપો. બરાબર. હવે સમીકરણ નંબર 2માં તમે એક વસ્તુ સમજો કે જે કાર્ય આ ડીસી કરે છે એટલું જ કાર્ય આ એસી, ઇફેક્ટિવ એસી કરશે. એટલું જ કાર્ય શું કરે છે આપણે? ઇફેક્ટિવ એસી. એટલે જે એસી વડે થતું કાર્ય અને ડીસી વડે થતું કાર્ય જો આપણે સમાન માની લઈએ તો આ જે WAC છે એની જગ્યાએ ડીસી વડે થતું કાર્ય લખી શકીએ. અને આપણને ખબર છે ડીસી વડે થતું કાર્ય કેટલું છે? IE²RT. એટલે તમે જે એસી વડે થતું કાર્ય છે એની જગ્યા પર તમે શું લખી શકો? IE² × R × T. બરાબર છે. કેમ કે જેટલું કાર્ય એ ડીસી ઇફેક્ટિવ કરે છે એટલું જ આ નાના જે કાર્ય છે વિદ્યુત પ્રવાહ વડે થતું કાર્ય એ એના બરાબર જ કરે છે. બરાબર છે. તો આપણે શું કરીએ? આની જગ્યા પર IE²RT. હવે જો બંને બાજુથી RT શું થઈ ગયા? કેન્સલ. એટલે અહીંયા બચે IE², બરાબર છે, અને અહીંયા બચશે I1² + I2² + IN², અને છેદમાં આ n છે તો અહીંયા આવી જશે. બરાબર છે. હવે જો આપણે IEની કિંમત શોધવા માંગતા હોય એટલે ડીસી કરંટની જે કિંમત શોધવા માંગતા હોય તો બંને બાજુ વર્ગમૂળ કરી દઈએ આપણે. જો બંને બાજુ આપણે વર્ગમૂળ કરીએ, બરાબર, બંને બાજુ જો વર્ગમૂળ કરીએ તો આખું પદ વર્ગમૂળમાં આવી જાય.
હવે તમે ધ્યાનથી જો, જે ઇફેક્ટિવ કરંટ ડીસી માટે હતું, જો એ જ ઇફેક્ટિવ કરંટ જો તમારે એસી માટે શોધવું હોય તો તમારે એસી કરંટને આ રીતે લખવું પડે. હવે આ જે લખેલું છે એ કેવી રીતે છે? જો સૌથી પહેલાં છે રૂટ, તો આ આખાનો શું કરવામાં આવેલો છે? રૂટ. પછી છે મીન, મીન એટલે આખાનું શું છે? સરેરાશ. અને I1 એનો I1 પ્લસ I2 આ બધાનો શું કરવાનો છે? સ્ક્વેર. તો એને શું થઈ જાય? સ્ક્વેર. એટલે જો એસીની બરાબર એટલે ડીસીની બરાબર જો એસી કરંટ તમારે સમતુલ્ય શોધવું હોય, અસરકારક એસી શોધવું હોય તો એસીમાં જેટલા પણ મૂલ્ય આપવામાં આવેલા હોય તમને એ બધાનો તમારે સૌથી પહેલાં એનો રૂટ લઈ લેવાનો છે, પછી એની સરેરાશ લેવાની છે તમારે, અને એનો પછી તો વર્ગ કરી દેવાનો છે. તો જે આ વેલ્યુ મળશે એને તમે IRMS વડે દર્શાવી શકો. એટલે જો તમે ડીસી કરંટને I વડે દર્શાવો, બરાબર છે, અથવા IM વડે દર્શાવો તો તમારા માટે IRMS આ રીતે બનશે, ને એના માટે જે ઇફેક્ટિવ કરંટ હશે તે આ રીતે બનશે. ખ્યાલ આવે છે? IRMS એટલે આપણે આગળ ચર્ચા કરી કે એસી કરંટને અસરકારક મૂલ્ય દર્શાવવા માટે આપણે તેનું શું લેવું પડે? IRMS વેલ્યુ, એટલે કે એને ગુજરાતીમાં કહેવામાં આવે છે વર્ગના સરેરાશના વર્ગમૂળ. એટલે વર્ગના સરેરાશના વર્ગમૂળમાં જ કેમ લેવું પડે છે એની આપણે સાબિતી પણ આપી દીધી, બરાબર. કેમ કે આપણે ચર્ચા કરી કે જો 4 એમ્પિયર હોય તો આમાં વિદ્યુત પ્રવાહ બદલાતો હોય તો આપણે કોઈ ચોક્કસ વેલ્યુ લેવી પડે IRMS. તો એ IRMS જ કેમ કે આપણે જે કાર્ય શોધ્યું ડીસી વડે જે થતું કાર્ય છે, જો આપણે નાના નાના ભાગોમાં એસી વડે થતું કાર્યને વિભાજન કરીએ અને બંનેના કાર્યને જો આપણે સરખાવી દઈએ તો આપણને જે વિદ્યુત પ્રવાહ સાથેનો જે સંબંધ મળે છે, બરાબર છે, તે કેટલો મળે છે? IE એટલે કે ડીસી કરંટમાં જે IE છે એનું મૂલ્ય છે એસીની અંદર I1 સ્ક્વેર વત્તા I2 સ્ક્વેર વત્તા IRN સ્ક્વેર, બરાબર છે. એનું પછી એનું શું થઈ જાય? વર્ગમૂળ લેવાનું અને એનું સરેરાશ, એટલે એનું રૂટ મીન સ્ક્વેર થાય. એટલે તમારા માટે જે પહેલું સૂત્ર છે રૂટ મીન સ્ક્વેર જ કેમ લેવું એ ક્લિયર થયું, બરાબર. આની જે સાબિતી છે તમને બુકમાં નથી આપવામાં આવેલી, આપણે ડિટેલમાં સમજ્યા IRMS એટલે શું. હવે એના અંદર બીજા 2-3 સૂત્ર છે એને પણ આપણે મેળવતા જઈએ, બરાબર છે. ચલો, તો એને મેળવવા માટે આપણે ફરીથી જોઈએ, વિચાર કરીએ કે એસી પરિપથ દ્વારા ડેલ્ટા ટી સમયમાં, બરાબર, માં થતું કાર્ય આપણે આગળ જોયું, બરાબર છે. ડેલ્ટા ટી સમયમાં જે નાનું કાર્ય થાય છે કેટલું છે? I² RDT, બરાબર છે, આટલું થાય. એસી પરિપથ દ્વારા એક પૂર્ણ પરિભ્રમણમાં, જો એક નાનું કાર્ય છે અને એક પૂર્ણ પરિભ્રમણમાં જે 0 થી લઈને ટી સમયગાળામાં થતું કાર્ય જો આપણે શોધવું હોય તો શું કરવું પડે? આ જે 0 થી લઈને ટી સુધી આનું શું કરી નાખીએ? આપણે સંકલન કરી નાખીએ. તો આ જે પદ છે I² અહીંયા લખી દીધું, R અહીંયા લખી દીધું, ડેલ્ટા ટી અહીંયા લખી દીધું. એનું 0 થી ટી સુધી એટલે કે પૂર્ણ પરિભ્રમણમાં આપણે થતું કાર્ય શોધવાનું છે. તો આપણે જાણીએ છીએ કે આ જે સૂત્ર છે, આને જો સમીકરણ નંબર 1 આપીએ તો આ જે સૂત્ર છે, આગળ વધીએ તો અહીંયા આગળ આપણે નંબર આપેલા છે 1, 2 અને આપણે એને 3 નંબર આપી દઈએ અને આને સમીકરણ નંબર 4 આપી દઈએ, બરાબર. તમે અહીંયા ધ્યાનથી જો કે આ જે સમીકરણની અંદર આ જે કિંમત છે આપણે અવરોધવાળી સર્કિટની અંદર આપણે શોધી લીધેલી છે, યાદ હોય તો I IM sin omega t, આ રીતે કંઈક આપણે સૂત્ર મેળવેલું, જો તમને બતાવી દઉં એટલે તમને વધારે ખ્યાલ આવશે બુકની અંદર. જો હવે આ જે સૂત્ર છે એ આપણે અહીંયા મેળવેલા અને પહેલેની થિયરીની અંદર. ચલો અહીંયા ધ્યાનથી જોજો, બુકમાં બી તમે તમારી બુકમાં જોજો. આવ્યું આ સૂત્ર દેખાય તમને? બરાબર, આ સૂત્ર તમને દેખાય છે અહીંયા? બરાબર. એ સૂત્રમાં શું લખેલું છે? I IM sin omega t. આ સૂત્ર આપણે સાબિત કરેલું છે, બરાબર છે. ચલો, તો હવે આપણે આગળ વધીએ. આપણે એ જ સૂત્રનો ઉપયોગ કરવાના છે. તો I IM sin omega t. તો I0 આપણે લખેલું છે, IMની જગ્યાએ શું લખેલું છે? I0 લખેલું છે, બરાબર છે. તો અહીંયા આપણે I0 sin omega t અહીંયા લખી દઈએ છીએ, બરાબર. તો અહીંયા લખી દઈએ I0 sin omega t નો સ્ક્વેર,
કેમ કે અહીંયા શું છે આઈનો સ્ક્વેર, તો આખા પદનો અહીંયા જો આઈની કિંમત મૂકીશું, આઈની જે કિંમત મૂકીશું એનો આખાનો શું થઈ જશે સ્ક્વેર, એની સાથે શું છે આર અને બીજું શું છે ડીટી. તો આપણે જાણીએ છીએ કે I0 sin ઓમેગા ટી સ્ક્વેર આર ડીટી, બરાબર છે. હવે આમાં જો I0 જે છે આર જે છે બંને અચળ છે, બરાબર છે. આનો જે આ આખાનો વર્ગ છે તો આનો બી વર્ગ થઈ જશે, એ વર્ગ શું થઈ જશે બહાર નીકળી જશે સંકલનના, અને આર અચળ છે અવરોધ, એ બી શું થશે બહાર નીકળી જશે. ખ્યાલ આવે છે. આર અને I0 બંને બહાર કાઢી લઈએ તો અંદર શું બચે 0 થી ટી સાઇન સ્ક્વેર ઓમેગા ટી ડીટી. હવે આપણે અંદર સંકલન કરવા જતા નથી, તમને આગળની થિયરીમાં આપણે સંકલન કરીને બતાવેલું, તો એના પ્રમાણે 0 થી ટી સાઇન ઓમેગા ટીનું ડીટીનું સંકલન થાય T/2. તમારે ડાયરેક્ટ જ યાદ રાખી લેવાનું છે, બરાબર છે. આપણે ડિટેલમાં સંકલન નથી કરવાના. હવે આ જે આખું પદ છે એની જગ્યા પર તમે T/2 મૂકી દો, બરાબર. આખા પદની જગ્યાએ તમે શું મૂકો T/2, એટલે તમને જે સૂત્ર મળશે, બરાબર, આર I0 સ્ક્વેર T/2. આને જો સમીકરણ નંબર આપણે 5 આપી દઈએ, અહીંયા સુધી તમને ખ્યાલ આ બધો, આ સૂત્રનો આપણે ઉપયોગ કાર્ય શોધવા માટે કરી શકીએ છીએ. ચલો હવે આગળ વધીએ આપણે. હવે જો આટલું જ કાર્ય ડીસી કરંટ પણ કરતો હોય, એટલે I/2 RT વડે થતું હોય, આ કાર્ય આપણે એસી કરંટ માટે શોધી લીધું. જો આટલું જ કાર્ય ડીસી કરંટ બી કરતો હોય, અને આગળ બી આપણે સરખાવેલું છે કે એસી કરંટ અને ડીસી કરંટ વડે થતું કાર્ય જો આપણે સમાન લઈ લઈએ તો WAC = WDC થાય. તો આ સમીકરણ નંબર 5 અને આ જે પદ છે એ બંનેને આપણે શું કરી દઈએ, આ જે કાર્ય છે તે કોના વડે થતું કાર્ય છે ડીસી વડે થતું કાર્ય છે, અને આ જે કાર્ય છે તે કોના વડે થતું છે એસી વડે કાર્ય થતું છે. તો આ બંનેનું જે કાર્ય છે તે સમાન હોય છે, તેથી જો બંનેને આપણે સરખાવી દઈએ તો અહીંયા આવી જશે I0 સ્ક્વેર RT/2, અહીંયા આવી જશે I/2 RT. બંને બાજુ આપણે સરખાવી દીધું. હવે અહીંયાથી જો RT અને RT બંને બાજુથી શું થઈ જાય કેન્સલ, એટલે અહીંયા શું બચે I/2 અને અહીંયા બચશે I0 સ્ક્વેર બાય 2. ખ્યાલ આવે છે. હવે અહીંયા આવી જશે I/I0/2. હવે આપણે આ સમીકરણને I/I0 આવી રીતે લખી શકીએ ને, √2 1/√2 એટલે તમે 0.70 લખી શકો. તો આ સમીકરણને તમને બુકમાં IEની જગ્યાએ જો I લખેલું હશે અને I0ની જગ્યાએ તમને IM લખીને આપવામાં આવે. આપણે આગળ બી લીધું IM√2, બરાબર છે. એટલે આ સમીકરણ આપણને મળી ગયું. અને અહીંયા બીજું સમીકરણ આપણે આવી રીતે લખી શકીએ I = 0.70 I0ની જગ્યાએ IM, બરાબર. આ બે સમીકરણો આપણે મેળવી લીધા. આ બે સમીકરણો બુકમાં મેળવેલા નથી, ડાયરેક્ટ જ આપી દીધેલા. જો તમને બતાવું છું બુકમાં. જો હવે આગળ વધીએ આપણે. આજે જે સમીકરણ આપણે મેળવેલા છે તે જ તમે જોજો સમીકરણ. જે આ સમીકરણ આપેલા છે, આ જે સમીકરણ આપવામાં આવેલા છે તમને, આ સમીકરણની આપણે ગણતરી પણ મેળવેલી છે IM/√2. આ સમીકરણ કઈ રીતે આવ્યું તેની સાબિતી મેં તમને આપી દીધેલી છે. અને તે જ રીતે તમે વીનું બી મેળવી શકો. તો તમારે વી મેળવવાની જરૂર નથી, ડાયરેક્ટ જ યાદ રાખો. જેવી રીતે I = IM/√2 એવી રીતે V = VM/√2. આ બે સમીકરણો તમારે યાદ રાખવાના છે, બરાબર છે. એટલે આને આપણે સાબિતી મેળવેલી છે આખી, કે આ સમીકરણ આવ્યા કઈ રીતે, બરાબર. ચલો હવે આપણે આગળ વધીએ. તો હવે આ જે સરેરાશ વિદ્યુત પ્રવાહનું આપણે જે સૂત્ર મેળવેલા છે આ બે, એનો ઉપયોગ કરીને આપણે સરેરાશ પાવરનું પણ સૂત્ર મેળવીશું. આ આગળનું સૂત્ર આપણે આને પહેલેની થિયરીની અંદર મેળવી લીધેલું છે. આ સરેરાશ દર્શાવે છે, તમે એને આવી રીતે પણ દર્શાવી શકો સરેરાશને. 1/2 IM² × R આ સમીકરણ આપણે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર મેળવેલું છે, બરાબર છે. તો એને આપણે જો એસી વિદ્યુત પ્રવાહના સ્વરૂપમાં લખવા માંગતા હોય તો કેવી રીતે લખીશું? સમજો, તમે આ સૂત્ર મેળવેલું છે I/RMS. જો તમે I લખો એનો મતલબ થાય RMS વેલ્યુ, બરાબર છે, એટલે કે અસરકારક વેલ્યુ. તો તમે એને લખી શકો I/RMS = IM/√2, બરાબર છે.
અહીંયા તમે લખીને જ આપેલું છે I0ની જગ્યાએ આપણે શું લખેલું છે IM આ સૂત્રમાં, અને IEની જગ્યાએ IRMS ઇફેક્ટિવ વેલ્યુ. હવે આ પદમાંથી આપણે આને આ બાજુ લઈ જઈએ √2ને, તો √2ને આ બાજુ લઈ જઈએ અને બંને બાજુ શું કરી દઈએ, વર્ગ કરી દઈએ. આ √2ને આ બાજુ લઈ જાઓ અને બંને બાજુ વર્ગ કરી દો, એટલે √2નો વર્ગ થઈ જાય 2, IRMSનો વર્ગ થઈ જાય IIMR², અને અહીંયા આવી જશે IM. ખ્યાલ આવ્યો આટલો? એટલે IM = 2 × I²RMS. એ કિંમત આપણે આ સમીકરણની અંદર મૂકી દીધેલી છે IMની જગ્યાએ, બરાબર છે. એટલે કે અહીંયા તમને IM² છે ને, હા, IM²ની જગ્યાએ ડાયરેક્ટલી તમે મૂકી દો 2 × IM²ની જગ્યાએ મૂકી દો 2 × IRMS², બરાબર. IM²ની જગ્યાએ બેઠું તમે મૂકી દો 2 × IRMS². અહીંયા મૂકી દીધું 2 × IRMS² × R. હવે 2 કેન્સલ થઈ જાય અહીંયાથી, એટલે બચે P સરેરાશ વેલ્યુ IRMS × R. જો એટલે તમારે જો પાવરનું સૂત્ર IRMSના સ્વરૂપમાં લખવું હોય તો તમે લખી શકો છો I²RMS × R. તો આ બધા સૂત્રો આપણે દાખલામાં કામ લાગશે. તે જ પ્રમાણે આપણે ચર્ચા કરી કે વોલ્ટેજ માટે બી VRMSના છેદમાં VM, જેવી રીતે આપણે IRMSના છેદમાં IMના છેદમાં √2 લખ્યું, એ જ રીતે આપણે આની બી સાબિતી આપી શકીએ કે વોલ્ટેજ, બરાબર છે, નું સૂત્ર VRMS = VMના છેદમાં √2. ખ્યાલ આવી ગયો તમને? અહીંયા સુધી કોઈ ડાઉટ આમાં? આખી થિયરી તમને બુકમાં નથી આપેલી, બરાબર છે, તમને ડિટેલમાં સમજાવેલી છે. તમારે સમજીને લખવાની છે નોટબુકમાં, ખૂબ જ ધ્યાનથી ભણજો, બરાબર છે. હવે આપણે દાખલા પર જઈએ કે જે દાખલો આપણે કરવાનો છે. ચલો, એક્ઝામ્પલ નંબર 7.1 સમજીએ. જે આપણે આગળ જે સૂત્ર મેળવેલા છે એ સૂત્રનો ઉપયોગ જ કરવાનો છે, બીજું કંઈ નવું નથી આના અંદર. આપણને કહે છે કે 220 વોલ્ટના સપ્લાય માટે એક વિદ્યુત બલ્બનું 100 વોટ રેટિંગ ધરાવે છે. સમજો એક વિદ્યુત બલ્બ છે, બરાબર છે, એને આપણે વોલ્ટેજ કેટલા આપીએ છીએ, 220 વોલ્ટ સપ્લાય માટે. એનું જે રેટિંગ છે એટલે પાવર રેટિંગ કેટલો છે, 100 વોટ, અને આ શું છે વોલ્ટ, અને આ શું છે વોટ, બરાબર છે. તો આપણને પૂછે છે શું, પહેલો ભાગ બલ્બનો અવરોધ શોધવાનો છે. બીજું શું શોધવાનું છે આપણે, સ્રોત વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય, સ્રોત વોલ્ટેજનું મહત્તમ એટલે VM, બરાબર છે. ત્રીજી વસ્તુ આપણે શોધવાની છે બલ્બમાંથી વહેતા પ્રવાહનું IRMS વેલ્યુ, બલ્બમાંથી વહેતા પ્રવાહ માટે IRMSનું મૂલ્ય. IRMS લખો અથવા I લખો. આ 3 વસ્તુ તમારે શોધવાની છે. તો આમાં ખાલી સૂત્ર યાદ રાખવાનું છે ને સૂત્રની અંદર કિંમત મૂકવાનું છે. હવે તમને ખબર છે કે P = V²/R આ પાવરનું સૂત્ર છે. ઘણી વખત તમે ભણી ગયા, ચેપ્ટર નંબર 3માં બી ભણી ગયા. તો અહીંયા તમારે કિંમત મૂકવાની છે 220 વોટ, બરાબર, નો સ્ક્વેર બાય 100, એટલે એનો જે જવાબ આવશે 484 ઓહ્મ. બરાબર, ભાગ 1 પૂરો તમારો. ચલો, ભાગ 2માં તમારે શું કરવાનું છે, VM મહત્તમ વોલ્ટેજ સોર્સ તમારે મેળવવાનું છે. થોડી વાર પહેલાં જ આપણે ચર્ચા કરી. શું આવશે, V = VM/√2. આ સૂત્ર આપણે છેલ્લે થિયરીમાં જોયું. તો આપણે જો VM મેળવવું હોય તો √2ને આ બાજુ લઈ જઈએ તો √2 × શું થઈ જાય, V. √2 × V. Vની કિંમત તમને આપેલી છે, કેટલી છે બોલો, વોલ્ટેજ તમને આપેલા છે ને 220, તો લખી દો 220. આ બેનો ગુણાકાર કરો એટલે 311 વોલ્ટ મળી જાય મહત્તમ, બરાબર છે. આ બીજો ભાગ બી તમારો સોલ્વ થઈ ગયો. ત્રીજા ભાગમાં તમે IRMSની વેલ્યુ શોધવાની છે. તો પાવરનું જે સૂત્ર છે તમને ખબર છે, પાવર = I × V, બરાબર છે. પાવર = I × V. તો તમે આઈને કરતા બનાવો એટલે P/V, એટલે અહીં તમે લખી દો 100 વોટ / 20 વોટ = 0.5454 એમ્પિયર, બરાબર છે. આ રીતે તમે ખાલી સૂત્ર યાદ રાખીને કિંમત મેળવી શકો છો. ખ્યાલ આવે છે તમને? ચલો, તો આપણે જોઈ લઈએ કે આપણે ક્યાં સુધી જોયું.
આપણે આ થિયરી પૂરી કરી, આની સાબિતી આપી તમને. એના પછી આ દાખલો આપણે ગણો, બરાબર છે અહીંયા સુધી. હવે આપણે નેક્સ્ટ જે આપણે વિડીયો મૂકીશું અથવા આપણે લેક્ચર લઈશું તો એની અંદર આના પછીનો ટૉપિક્સની શરૂઆત કરીશું. તો આ બધી વસ્તુઓ તમારે ધ્યાનથી સમજવાની છે, જોવાની છે, બરાબર છે. અને તમારી કોઈ પણ પ્રકારની ડાઉટ હોય તો તમે ડાયરેક્ટ પૂછી શકો છો, બરાબર છે. કોઈ પણ જાતની તમને તકલીફ હોય, કોઈ પણ વસ્તુ સમજ નહીં પડતી હોય તો ખાસ પૂછજો, બરાબર. હવે આપણે ઝડપથી કરી રહ્યા છીએ ચેપ્ટર, બરાબર. મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ.